ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું પૂજા મેમ તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ડાયરેક્ટ આપણા ટોપિક ઉપર પહોંચી જઈએ, જે છે વિશેષણ. તો વિશેષણ કોને કહેશું? તમે એમ કહેતા હશો કે અમે પ્રાઇમરીમાં ભણીને આવ્યા છીએ કે વિશેષણ એટલે શું. તો ચલો, વિશેષણ એટલે શું હું તમને પૂછું છું કે વિશેષણ એટલે શું. જે શબ્દ નામના અર્થમાં વધારો કરે છે, જે શબ્દ નામના અર્થમાં વધારો કરે છે તેને વિશેષણ કહે છે. તો જે શબ્દ નામના અર્થમાં વધારો કરે છે, તો હિમાલય સુંદર પર્વત છે. તો અહીં શું આપ્યું છે કે હિમાલય એ નામ છે. તો હિમાલયની અર્થમાં વધારો કરે છે કે કેવું છે, તો કે સુંદર છે. તો આને કહેવાય વિશેષણ. રાહુલ હોશિયાર વિદ્યાર્થી છે. રાહુલ હોશિયાર વિદ્યાર્થી છે. તો રાહુલ એ તો હવે તમને બધાને ખબર પડી ગઈ કે નામ છે, પણ રાહુલ વિદ્યાર્થી છે, આ એ નામ છે, સંજ્ઞા છે. તો રાહુલ કેવો વિદ્યાર્થી છે કે હોશિયાર વિદ્યાર્થી છે. તો એના નામના અર્થમાં વધારો કર્યો, એને આપણે વિશેષણ કહેશું. જે શબ્દ નામના અર્થમાં વધારો કરે છે તેને આપણે વિશેષણ કહીએ છીએ. જેવી રીતે રાહુલ એ નામ છે, હોશિયાર એના નામના અર્થમાં વધારો કરે છે. કે રાહુલ કેવો વિદ્યાર્થી છે, તો કે હોશિયાર વિદ્યાર્થી છે. તો સર્વપ્રથમ આપણે અહીંયા એની વ્યાખ્યા લખી લ્યો અને આ બે ઉદાહરણ. જે શબ્દ નામના અર્થમાં વધારો કરે છે તેને વિશેષણ કહે છે. હિમાલય સુંદર પર્વત છે, રાહુલ હોશિયાર વિદ્યાર્થી છે. આ બંનેમાં હિમાલય નામ છે, સુંદર એ વિશેષણ છે. રાહુલ નામ છે, હોશિયાર એ વિશેષણ છે. ફટાફટ લખી લ્યો. હા, તમે એમ કહેતા હશો કે આટલું તો અમને પણ આવડે છે, પણ હવે આપણે પ્રાઇમરીમાં નથી, આપણે હાઈસ્કૂલમાં આવી ગયા છીએ, સેકન્ડરીમાં આવી ગયા છે. તો હજી આમાં ઊંડાણમાં આપણે ભણવાનું રહેશે. લખાઈ ગયું? ઇઝી હતું. તો હવે એક વિશેષણમાં પેટા પ્રકાર આવે છે કે વિકારી વિશેષણ, અવિકારી વિશેષણ, સાથે સાથે અનુવાદ્ય વિશેષણ અને વિધેયવાચક વિશેષણ. ઘણીવાર ઘણા લોકો એમ કહેતા હોય કે નામની આગળ વિશેષણ આવે એને વિશેષણ કહેવાય.
પણ ના, એવું નથી હોતું. અહીંયા જુઓ, નામની પાછળ છે નામની પાછળ. તો આવા નામની પાછળ આવતા વિશેષણને અનુવાદ્ય વિશેષણ કહે છે. જ્યારે નામની આગળ આવે તો નામ પ્લસ વિશેષણ ઇઝ ઇક્વલ ટુ વિધેય વિશેષણ. તો નામ વિશેષણ પ્લસ હવે વિશેષણ પ્લસ નામ એ અનુવાદ્ય વિશેષણ. વિશેષણ પ્લસ નામ એટલે અનુવાદ્ય વિશેષણ કહે છે. પીળા ફૂલ મારા બગીચામાં છે. તો કેવા ફૂલ મારા બગીચામાં છે? તો કે પીળા ફૂલ નામ છે અને આગળ વિશેષણ છે. પીળા ફૂલ બગીચામાં છે એમ પણ લખી નાખીએ કે આ સાર્વનામિક વિશેષણમાં પણ આવશે. એટલે પીળા ફૂલ બગીચામાં છે. તો કેવા ફૂલ? પીળા શું છે? વિશેષણ છે. કારણ કે ફૂલ કેવા છે તો એનો જવાબ આપણને મળશે પીળામાં. તો નામ પ્લસ વિશેષણ એટલે વિધેયવાચક વિધેય વિશેષણ. નામ પ્લસ વિશેષણ વિધેય વિશેષણ. વિશેષણ પ્લસ નામ અનુવાદ્ય વિશેષણ. વિશેષણ પ્લસ નામ અનુવાદ્ય વિશેષણ. હવે તમને એમ થતું હશે કે આ વિશેષણ ઓળખવાની રીત પણ તમને લોકોને આવડતી હશે. લખી નાખ્યું. તમને લોકોને આવડતું હશે. તો આપણે વિશેષણની ઓળખ કેવી રીતે મેળવી? વિશેષણની ઓળખ કેવી રીતે મેળવીએ? તો જ્યારે વિશેષણમાં આપણને પૂછવામાં આવે કે વિશેષણ આપણે ઓળખવું હોય તો કેવી રીતે ઓળખવું? તો કેવો, કેવી, કેવા, કેવું. શબ્દ દ્વારા પ્રશ્ન પૂછવાથી કેવો, કેવી, કેવા, કેવું શબ્દ દ્વારા પ્રશ્ન પૂછવાથી આપણને વિશેષણ મળે છે.
હમણાં લખ્યું હતું કે રાહુલ હોશિયાર વિદ્યાર્થી છે, તો આપણે એમ પૂછી શકીએ રાહુલ કેવો વિદ્યાર્થી છે? રાહુલ કેવો વિદ્યાર્થી છે? તો કેવો, કેવી, કેવા, કેવું. બગીચામાં કેવા ફૂલ છે? તો કે સુંદર ફૂલ છે, પીળા ફૂલ છે. તો આવા જ્યારે કેવો, કેવી, કેવા, કેવું દ્વારા આપણે ક્વેશ્ચન કરીએ ત્યારે આપણને વિશેષણ મળતું હોય છે. હવે આપણને ખબર પડી કે આપણે વિશેષણની ઓળખ મેળવી હોય તો આ 4 પ્રશ્ન દ્વારા, આ 4 શબ્દ દ્વારા પ્રશ્ન પૂછવાથી આપણને વિશેષણ ખબર પડે છે. કેવી રીતે? હજી હું તમને કહી દઉં કે જ્યારે વિશેષણ એટલે શું? કે જ્યારે નામના અર્થમાં વધારો કરવામાં આવે એને વિશેષણ કહેવામાં આવે છે. તેની ઓળખ આપણે કેવી રીતે મેળવશું? કેવો, કેવી, કેવા, કેવું શબ્દ દ્વારા આપણે જ્યારે પ્રશ્ન પૂછીએ ત્યારે આપણને ખબર પડે છે કે એ કેવું છે, વિશેષણ આપણને મળી શકે છે. અનુવાદ્ય વિશેષણમાં શું આવશે? નામ પ્લસ વિશેષણ. નામ પછી વિશેષણ આવે એને વિધેય કહેવાય, અને વિશેષણ પછી નામ આવે એને અનુવાદ્ય કહેવાય. અનુવાદ્ય એટલે એટલું યાદ રાખવાનું, અ એટલે આગળ, અ એટલે આગળ. એટલે અનુવાદ્ય એટલે આગળ વિશેષણ હોય અને પાછળ નામ હોય. વિધેય એટલે આગળ નામ હોય અને પાછળ વિશેષણ હોય. હવે એમાં પણ હજી આપણે વિશેષણમાં જ તે 2 પ્રકાર આવે છે, વિકારી અને અવિકારી વિશેષણ. વિકારી વિશેષણ. વિકારી વિશેષણ. તો વિકારી વિશેષણ કોને કહેશું? કે જે વિશેષણમાં વિશેષ્યના લિંગ, વચન, જે વિશેષણમાં વિશેષ્યના લિંગ વચન અનુસાર બદલાવ આવે તેને વિકારી વિશેષણ કહે છે. વિકાર એટલે ફેરફાર થવો. વિકાર એટલે ફેરફાર થવો. જે વિશેષણમાં વિશેષ્ય એટલે કે નામમાં લિંગ વચન અનુસાર ફેરફાર, વિશેષણમાં ફેરફાર થાય તો એને આપણે વિકારી વિશેષણ કહેશું. તો અહીંયા આપણે જોઈએ રીટા ગંદી છે, અથવા આ છોકરો ગંદો છે. તો આ નામ થઈ ગયું. કેવો છોકરો છે? તો કે ગંદો. તો હવે આપણે આ છોકરો, આ છોકરી ગંદો છે, આ બાળક ગંદો છે એમ નહીં લખી શકીએ ને. તો આપણે એની માટે આપણે આમ લખવું પડે ને કે આ છોકરી ગંદી છે, આ બાળક
ગંદુ છે, આ બાળક ગંદુ છે. તો તમે જુઓ કે અહીં વિશેષણના લિંગમાં ફેરફાર થાય છે, એ જ અનુસાર એના વિશેષણમાં ફેરફાર થાય છે. છોકરો ગંદો છે, છોકરી ગંદી છે, બાળક ગંદુ છે, એ પ્રમાણે ફેરફાર થાય છે. તો આવા જ્યારે ફેરફાર થાય લિંગ અને વચન અનુસાર જો વિશેષણમાં પણ બદલાવ આવે તો એને વિકારી વિશેષણ કહે છે. અવિકારી વિશેષણ. જે વિશેષણમાં વિશેષ્યના લિંગ વચન અનુસાર બદલાવ ન આવે તેને અવિકારી વિશેષણ કહે છે. અહીંયા શું હતું કે લિંગ અને વચનથી વિશેષણમાં પણ ફેરફાર થાય. લિંગ વચન બદલાય તો સાથે સાથે વિશેષણના શબ્દમાં પણ ફેરફાર થાય, એને વિકારી કહેવાય. હવે જ્યારે વિશેષણ લિંગ અને વચન અનુસાર વિશેષણમાં કોઈ ફેરફાર ન થાય તો એને અવિકારી કહેવાય છે. અહીંયા તેનું ઉદાહરણ લખું છું. આ છોકરો ચતુર છે. તો અહીંયા આપણે એમ લખી શકીએ આ છોકરી ચતુરી છે, આ બાળક ચતુરું છે, એમ આપણે લખી શકીએ નહીં. એટલે આપણે અવિકારીમાં વિશેષણમાં કોઈ બદલાવ થતો નથી. આ છોકરી ચતુર છે, આ બાળક ચતુર છે. તો અહીંયા જુઓ બંને જગ્યાએ આટલું આપણે કોમન આપ્યું. આ છોકરો, આ છોકરી, આ બાળક, આ છોકરો, આ છોકરી, આ બાળક, આટલું કોમન આવ્યું. પણ વિકારીમાં વિશેષણમાં બદલાવ થાય છે, જ્યારે અવિકારીમાં વિશેષણમાં બદલાવ થતો નથી. વિકાર એટલે ચેન્જ થવું અને અવિકારી આગળ અ લાગી ગયો એટલે એમાં કોઈ ચેન્જ થવું નહીં, એને અવિકારી કહે છે. હવે વિકારીની નીચે આ ઉદાહરણ લખજો અને અવિકારીની નીચે આ ઉદાહરણ લખી નાખો.
લખાઈ ગયું. હવે આપણે વિશેષણના પ્રકાર જોઈએ. વિશેષણના પ્રકાર જોઈએ તો વિશેષણના કુલ 5 પ્રકાર છે. પહેલું ગુણવાચક, બીજું છે આ સાથે સાથે તમારે લખતા જવાનું છે વિશેષણના પ્રકાર. બીજું છે સંખ્યાવાચક, ત્રીજું છે જથ્થાવાચક, ચોથું છે માત્રાવાચક ને પાંચમું છે સાર્વનામિક વિશેષણ. તો આ 5 વિશેષણ વિશે આપણે ભણવાનું છે. તો સૌથી પહેલાં આપણે ભણીએ ગુણવાચક વિશેષણ. ગુણવાચક વિશેષણ તો નામનો ગુણ બતાવનાર વિશેષણને નામના ગુણ બતાવનાર વિશેષણને ગુણવાચક વિશેષણ કહે છે. તો સાથે આપણે અહીં લખશું ગુણવાચક વિશેષણ દર્શાવતા શબ્દો. ગુણવાચક વિશેષણ દર્શાવતા શબ્દો જેવા કે સુંદર, ખરાબ, તીવ્ર, ચોખ્ખું, ઊંચું. સુંદર, ખરાબ, તીવ્ર, ચોખ્ખું, ઊંચું, જાડું, મોટું. ઘરડું, ઠંડુ, સમજુ, લોભી, ક્રૂર, વિશાળ, પરિચિત, અજાણ્યું વગેરે. સુંદર, ખરાબ, તીવ્ર, ચોખ્ખું, ઊંચું, જાડું, મોટું, ઘરડું, ઠંડુ, સમજુ, લોભી, ક્રૂર, વિશાળ, પરિચિત, અજાણ્યું વગેરે.
ઉદાહરણ લખીએ. દિનેશનું ઘર સુંદર છે. દિનેશનું ઘર સુંદર છે. તો કેવું છે? સુંદર. દિનેશનું ઘર કેવું છે? તો કે સુંદર. અહીંયા એનો ગુણ દર્શાવે છે, સુંદરતાનો ગુણ દર્શાવે છે. હવે ગુણદર્શક વિશેષણની અંદર પણ સબ ટોપિકમાં અંદર બીજા 3 વિશેષણ આવે છે, જેવા કે પહેલું લખીએ રંગવાચક વિશેષણ. રંગવાચક વિશેષણ. તો એના ઉદાહરણ જોઈએ તો કાચી કેરીનો રંગ લીલો હોય છે. તો કાચી કેરીનો રંગ કેવો હોય છે? તો કે લીલો હોય છે. તો નામના રંગ બતાવનાર વિશેષણને રંગવાચક વિશેષણ કહે છે. નામના રંગ બતાવનાર વિશેષણને રંગવાચક વિશેષણ કહે છે. બીજું લખો સ્વાદવાચક વિશેષણ. તો નામના સ્વાદ બતાવનાર વિશેષણને સ્વાદવાચક વિશેષણ કહે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો લીમડો કડવો હોય છે. લીમડો કડવો હોય છે. લીમડો કેવો હોય છે? તો કે કડવો હોય છે. ત્રીજું આકારવાચક વિશેષણ. આકારવાચક વિશેષણ નામના આકાર બતાવનાર વિશેષણને આકારવાચક વિશેષણ
કહે છે. તો એનું એક્ઝામ્પલ, ચોરસના ચારે ખૂણા, ચોરસના ચારે ખૂણા સરખા હોય છે. તો અહીંયા જુઓ, ચોરસના ચારે ખૂણા કેવા હોય છે? ચોરસના ચારે ખૂણા કેવા હોય છે? તો કે સરખા હોય છે. તો આ હતું ગુણવાચક વિશેષણ. એમાં પણ પહેલું, બીજું અને ત્રીજું ફટાફટ આપણે લખી લઈએ. લખાઈ ગયું? બીજું લખીએ, સંખ્યાવાચક વિશેષણ. સંખ્યાવાચક વિશેષણ. તો એમાં નામની સંખ્યા દર્શાવનાર નામની સંખ્યા દર્શાવનાર નામની સંખ્યા દર્શાવનાર શબ્દને સંખ્યાવાચક નામની સંખ્યા દર્શાવનાર શબ્દને સંખ્યાવાચક વિશેષણ કહે છે. નામની સંખ્યા દર્શાવનાર શબ્દને સંખ્યાવાચક વિશેષણ કહે છે. ઉદાહરણ જોઈએ તો પહેલા સંખ્યાવાચક વિશેષણ દર્શાવતા શબ્દો. સંખ્યાવાચક વિશેષણ દર્શાવતા શબ્દો. પા, સવા, દોઢ, પોણું, એક, 50, 100, 1000, પહેલું, બારમું વગેરે.
ઉદાહરણ જોઈએ તો ત્યારે મારી ઉંમર 12-13 વર્ષની હશે. ત્યારે મારી ઉંમર 12-13 વર્ષની હશે. તો અહીંયા શું આપ્યું છે? 12-13 વર્ષ. બીજું ઉદાહરણ લખીએ. બીજે ત્રીજે દહાડે આપજો. બીજા ત્રીજા દહાડે આપજો. તો અહીંયા પર્ટિક્યુલર આપણને ખબર પડે છે કે સંખ્યા દર્શાવે છે. હજી વિદ્યાર્થી મિત્રો તમને લોકોને કહું છું કે આ તમારે લોકોએ વાક્ય જ્યારે તમને ક્વેશ્ચન પૂછવામાં આવે એક્ઝામમાં ત્યારે તમારે લોકોએ સાવચેતીથી પહેલાં 1 થી 2 વાર તમારે ક્વેશ્ચન વાંચી લેવો જોઈએ. કારણ કે ઉતાવળમાં આપણે એકની જગ્યાએ બીજું આપણે લખી નાખતા હોઈએ છીએ. આપણને આવડતું જ હોય છે છતાં પણ ઉતાવળમાં આપણે એકના બદલે બીજું કરી નાખતા હોઈએ છીએ. થર્ડ લખીએ. જથ્થાવાચક વિશેષણ. હવે આ બધાના નામ પરથી જ તમને લોકોને ખબર પડી જાય છે કે આ શું કહેવા માંગે છે અને કેવી રીતે આપણે એને ઓળખી શકીએ છીએ. નામનો જથ્થો દર્શાવનાર નામનો જથ્થો દર્શાવનાર શબ્દને જથ્થાવાચક વિશેષણ કહે છે. તો સર્વપ્રથમ શું લખશું આપણે? જથ્થાવાચક વિશેષણ દર્શાવતા શબ્દો. જથ્થાવાચક વિશેષણ દર્શાવતા શબ્દો. બહુ, થોડા, ઘણું, ઓછું વગેરે. તેના હાથમાં થોડા ફળો હતા. તેના હાથમાં કેટલા ફળો હતા? તો કે થોડા ફળો હતા. લખાઈ ગયું.
હવે આવે છે માત્રા સૂચક. માત્રા સૂચક. માત્રા સૂચક કે માત્રાવાચક બંને પણ ચાલે. કે માત્રાવાચક નામની માત્રા દર્શાવનાર શબ્દને માત્રાવાચક વિશેષણ કહે છે. તો અહીં માત્રાવાચક વિશેષણ દર્શાવતા શબ્દો કેટલા છે કે ઓછું, ઘેરું, તદ્દન, લગભગ, સાવ વગેરે. હવે માત્રાવાચક અને સંખ્યાવાચક વિશેષણમાં થોડુંક ધ્યાન રાખવું જોઈએ અને બંનેની વચ્ચે જે શબ્દો આપેલા હોય છે એમાં પણ આપણે ધ્યાન રાખવું પડે છે. એટલા માટે જ હું અહીંયા એક સંખ્યાવાચક વિશેષણ સાથે તમે કમ્પેરિઝન કરી શકો. તમે જોઈને એમ કહી શકો કે આ સંખ્યાવાચક જ વિશેષણ છે, તો આ સંખ્યાવાચક વિશેષણ નથી પણ માત્રાવાચક વિશેષણ છે. મેદાનમાં 50 વિદ્યાર્થીઓ રમે છે. મેદાનમાં 50 વિદ્યાર્થીઓ રમે છે. મેદાનમાં લગભગ 50 વિદ્યાર્થીઓ રમે છે. તો અહીં આ લગભગ શબ્દને કારણે આપણને અહીં માત્રા સૂચવવામાં આવે છે કે ક્વોન્ટિટી બતાડવામાં આવે છે કે કદાચ આટલા વિદ્યાર્થીઓ આટલી માત્રામાં ત્યાં વિદ્યાર્થીઓ રમતા હશે. અને લાસ્ટ સાર્વનામિક વિશેષણ. ચોક્કસ સર્વનામ દ્વારા સૂચવવા જે વિશેષણ વાપરવામાં આવે તેને સાર્વનામિક વિશેષણ કહે છે. સાર્વનામિક વિશેષણ
દર્શાવતા શબ્દો. સાર્વનામિક વિશેષણ દર્શાવતા શબ્દો: મારું, તારું, આપણે, તેનું, આટલું, આવડું વગેરે. ઉદાહરણ જોઈએ તો ત્યારે જ મારી લોહીની સગાઈ ખરી. ત્યારે જ મારી લોહીની સગાઈ ખરી. સ્ત્રીલિંગ સર્વનામ છે. ત્યારે જ મારી લોહીની સગાઈ ખરી. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણ્યા વિશેષણ. વિશેષણ એટલે શું? કે નામના અર્થમાં વધારો કરે તેને વિશેષણ કહે છે. અને એમાં આપણે જોયું હતું કે વિધેય વિશેષણ અને અનુવાદ્ય વિશેષણ. અનુવાદ્ય વિશેષણમાં આગળ વિશેષણ હોય અને પાછળ નામ હોય, અને વિધેયમાં આગળ નામ હોય અને પાછળ વિશેષણ હોય તેને વિધેય વિશેષણ કહે છે. ને આગળ વિશેષણ હોય ને પાછળ નામ હોય એને અનુવાદ્ય વિશેષણ કહે છે. પછી તેમાં વિકારી વિશેષણ આવે અને અવિકારી વિશેષણ આવે. વિકાર એટલે મેં તમને કીધું હતું કે જેમાં બદલાવ થાય એને ચેન્જીસ આવે એને વિકારી કહેવાય, અને જેને અવિકાર એટલે જેમાં ફેરફાર ન થાય, ચેન્જીસ ન આવે તેને અવિકારી કહેવાય છે. તો જે વિશેષણમાં વિશેષ્યના લિંગ વચન અનુસાર બદલાવ થવા વિશેષણમાં બદલાવ આવે તેને વિકારી કહેવાય છે, અને વિશેષણમાં વિશેષ્યના લિંગ વચન અનુસાર બદલાવ ન થાય, વિશેષણમાં બદલાવ ન થાય તેને અવિકારી વિશેષણ કહે છે. આપણે જોયું હતું કે આ છોકરો ગંદો છે, આ છોકરી ગંદી છે, આ બાળક ગંદુ છે. એવી જ રીતે આ છોકરો ચતુર, ચાલાક, હોશિયાર બધા જ શબ્દ હાલે કે છોકરો હોશિયાર છે. તો એમાં આપણે એમ ન લખીએ કે છોકરી હોશિયારી છે કે બાળક હોશિયારું છે. તો આ છોકરો હોશિયાર છે, આ છોકરી હોશિયાર છે, આ બાળક હોશિયાર છે. એ આપણે ઉદાહરણ જોયું હતું. અને પછી આપણે જોયા હતા તેના પ્રકારો. તો એના કેટલા પ્રકારો છે? ગુણવાચક વિશેષણ. તો જ્યારે નામના ગુણમાં કંઈ વિશેષ ગુણ દર્શાવે તેને ગુણવાચક વિશેષણ કહે છે. ગુણવાચક વિશેષણમાં પણ પાછા પેટા પ્રકારમાં 3 આવતા હતા. કયું? ગુણવાચક વિશેષણમાં પેટા પ્રકારમાં રંગ, સ્વાદ અને આકાર. રંગમાં વિશેષણમાં રંગ બતાડતા હોય, સ્વાદમાં વિશેષ સ્વાદ બતાડતા હોય અને વિશેષ આકારમાં બતાડતા હોય એને ગુણવાચક વિશેષણ કહે છે. પછી આવે છે સંખ્યાવાચક. સંખ્યાનું વિશેષતા બતાડતા હોય તેને સંખ્યાવાચક કહે છે. જથ્થાનું વિશેષતા બતાડતા હોય તેને જથ્થાવાચક કહે છે. જેમાં નામની માત્રા દર્શાવવામાં આવે તેને માત્રા સૂચક અથવા માત્રાવાચક વિશેષણ કહે છે. અને સાર્વનામી એટલે કે ચોક્કસ સર્વનામ દ્વારા
સૂચવવામાં જે વિશેષણ વાપરવામાં આવે છે તેને સાર્વનામિક વિશેષણ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એક્ઝામ્પલ પણ યાદ રાખવા પડશે અને સાથે સાથે આપણે ડેફિનેશન પણ યાદ રાખવી જરૂરી બને છે. તો હોમવર્કમાં વિશેષણ એટલે શું, બીજું વિકારી વિશેષણ એટલે શું, ઉદાહરણ સાથે સમજાવવું. ઉદાહરણ સાથે સમજાવવું એટલે એના ઉદાહરણ લખવાના છે. ત્રીજું અવિકારી વિશેષણ એટલે શું, ઉદાહરણ સાથે સમજાવવું. ચોથું વિશેષણના પ્રકાર જણાવો. પાંચમું ગુણવાચક વિશેષણના પ્રકાર જણાવો. તો આ તમારું હોમવર્ક કે વિશેષણ એટલે શું, વિકારી વિશેષણ એટલે શું, ઉદાહરણ સાથે સમજાવો. અવિકારી વિશેષણ એટલે શું, ઉદાહરણ સાથે સમજાવો. વિશેષણના પ્રકાર જણાવો. ગુણવાચક વિશેષણના પ્રકાર જણાવો. આ તમારું હોમવર્ક હતું. આજનું આપણે વિશેષણનું લેક્ચર અહીં સમાપ્ત કરીએ છીએ. ગુડ બાય. હેવ અ નાઇસ ડે.